પંજાબી ગવારનું શાક. બહુ મોટો નહીં, બહુ નાનો નહીં, એવી રીતે આપણે સમારી લઈશું. હવે એને ધોઈ અને આપણે એક તપેલીમાં બાફા મૂકી દઈશું. જો હવે થોડું મીઠું નાખી અને આપણે ગવાર આ રીતે છૂટો જ બાફવાનો, જેથી વધારે ગળી ના જાય. જો હવે આપણો ગવાર સરસ બફાઈ ગયો છે. હવે આપણે એને વઘારી લઈશું. જો મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એ આપણે મિક્સરમાં ઉમેરી દઈશું. અને આ એક મોટું ટામેટું લીધું છે, અને આ થોડી લસણની ચટણી હતી એ લીધી છે. હવે બધું આપણે ક્રશ કરી લઈશું. હવે એને વઘારવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. નાખીશું અડધી ચમચી અજમો. હવે આપણે એમાં નાખીશું થોડી હિંગ. અજમો અને હિંગ આપણું સરસ ફૂટી ગયું છે. હવે આપણે આ ગ્રેવી કરીને રાખી હતી એ એમાં ઉમેરી દઈશું. હવે આપણે ગ્રેવીને સરસ તેલમાં મિક્સ કરી લઈશું. જો મેં 1 નાની ચમચી ધાણા જીરું પાવડર નાખ્યો છે, અડધી ચમચી ગરમ મસાલો, અડધી નાની ચમચી મરચું નાખું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અડધી ચમચી હળદર. હવે બધું આપણે તેલ સાથે સાંતળી લેવાનું. એક નાનો ટુકડો આદુનો છીણી લઈશું. જો હવે આ અડધી ચમચી મેં કસ્તુરી મેથી લીધી છે, એ પણ હું શાકમાં એડ કરી દઈશ. જે આપણે બાફીને રાખ્યો તો ગવાર, એ એમાં ઉમેરી દઈશું. હવે ગવાર સાથે બધા મસાલા આપણે સરસ મિક્સ કરી લઈશું. અહીંયા 2 થી 3 ચમચી પાણી આવી રીતે મિક્સર જારમાં જ લઈ લીધું છે. હવે એ આપણે એમાં ઉમેરી દઈશું. એ ટેસ્ટ પ્રમાણે થોડું આપણે મીઠું નાખી દઈશું. જો તૈયાર છે આપણું સરસ પંજાબી ગવારનું શાક.